નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ઓફરિંગ એડવાઇસ વિશે અભ્યાસ કરીશું. ઓફરિંગ એડવાઇસ એક લેંગ્વેજ ફંક્શન છે જે વાક્ય સ્વરૂપે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પૂછાતું હોય છે. તો ચાલો આપણે સમજીએ કે ઓફરિંગ એડવાઇસમાં કઈ રીતે વાક્ય બને છે. હવે મેં અહીંયા લખ્યું છે એક્સપ્રેસિંગ એડવાઇસ. તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે ઓફરિંગ એડવાઇસ અને એક્સપ્રેસિંગ એડવાઇસ આ બંનેનો સમાન અર્થ થાય છે સલાહ આપવી. એટલે જ્યારે તમને વાક્ય આપ્યા પછી જ્યારે કાઉન્સમાં એક સૂચના આપેલી હોય કે એક્સપ્રેસિંગ એડવાઇસ અથવા ઓફરિંગ એડવાઇસ, ત્યારે તમારે બંનેનો સમાન અર્થ સમજવો. બરાબર, બંનેનો સમાન જ મિનિંગ છે. હવે સૌપ્રથમ આપણે સૂત્ર સમજીએ. તો સૌથી પહેલાં તો ઓફરિંગ એડવાઇસમાં વાક્ય બનાવતી વખતે તમે એક ખાસ વસ્તુ યાદ રાખો કે શુડ, ઓટ ટુ અથવા હેડ બેટરનો ઉપયોગ થાય છે. હવે આ ત્રણમાંથી એકનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. તો જ્યારે ત્રણમાંથી એકનો ઉપયોગ કરો તો વાક્ય કઈ રીતે બને છે એ હું તમને આગળ સમજાવું છું. પણ સૂત્રમાં તમારે એટલું યાદ રાખવાનું કે ઓફરિંગ એડવાઇસ કૌંસમાં લખેલું હોય અને વાક્ય બનાવવાનું આવે, બરાબર છે, ત્યારે તમારે આ ત્રણમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. હવે શુડ ક્યારે વપરાય, ઓટ ટુ ક્યારે વપરાય અને હેડ બેટર ક્યારે વપરાય એ હું તમને આગળ સમજાવું છું. તો અત્યારે સૂત્ર જોઈએ તો સૂત્ર પ્રમાણે સૌપ્રથમ કર્તા, ત્યારબાદ શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર ત્રણમાંથી કોઈ એક, ત્રણેય સાથે નહીં, ત્રણમાંથી કોઈ એક જ લેવાનું, બરાબર. અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આ ખાસ સમજો કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કેવું. ડ્રાઈવ, ડ્રિંક, સીટ, સ્પીક, લર્ન આ બધા ક્રિયાપદના મૂળ રૂપ થયા કે જેમાં કોઈ આઈએનજી નથી લાગતું, કોઈ ઈડી નથી લાગતું. સીધું એનું જે મૂળ રૂપ એટલે કે એને V1 કહેવાય ને, એ આપણે લખવાનું છે. બરાબર. તો ચાલો આપણે એક્ઝામ્પલ સમજીએ, એમાં તમને વધારે ખ્યાલ આવશે. હવે શુડ ક્યારે વપરાય અને ઓટ ટુ ક્યારે વપરાય અને હેડ બેટર ક્યારે વપરાય. તો શુડ અને ઓટ ટુ સામાન્ય સલાહ આપવા માટે વપરાય. અગાઉ મેં તમને કહ્યું કે ઓફરિંગ એડવાઇસ એટલે સલાહ આપવી. તો શુડ અને ઓટ ટુ એ સામાન્ય સલાહ આપવા માટે અને હેડ બેટર એ ભારપૂર્વકની સલાહ આપવા માટે વપરાય. તો ચાલો એક્ઝામ્પલ તરફ જઈએ. હવે સૌપ્રથમ એક્ઝામ્પલ અહીંયા છે, આઈ હેવ ફીવર એન્ડ કોલ્ડ. કૌંસમાં આપેલું છે એક્સપ્રેસિંગ એડવાઇસ. તો આનો સૌપ્રથમ ગુજરાતી અર્થ કાઢવાનો પ્રયત્ન કરવાનો. તો આઈ હેવ ફીવર એન્ડ કોલ્ડ એટલે ફીવર એટલે તાવ અને શરદી એટલે કોલ્ડ. બરાબર. તો આનું ગુજરાતી એવું થાય કે મને શરદી અને તાવ છે. બરાબર. તો હવે તમે જાણો છો કે અત્યારે શરદી અને તાવ હોય એ થોડું ગંભીર બાબત કહેવાય. તો આપણે એના માટે સૌપ્રથમ શું કરવું જોઈએ. અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, તો સૌપ્રથમ શરદી અને તાવ જો જોવા મળે આપણે તો એનો રિપોર્ટ કરાવવો જોઈએ. તો વાક્ય કઈ રીતે બનશે. કર્તા તરીકે આઈ. હવે આ ગંભીર બાબત છે એટલે આપણે અહીંયા હેડ બેટરનો ઉપયોગ કરવો જોઈએ. તો હેડ બેટર, એના પછી તરત આપણે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ટેસ્ટ એટલે ચકાસવું, ચકાસણી કરવી. બરાબર. માય કોરોના રિપોર્ટ. તો આનું ગુજરાતી કઈ રીતે થાય કે આઈ હેડ બેટર ટેસ્ટ માય કોરોના રિપોર્ટ એટલે કે મારે મારો કોરોના રિપોર્ટ કરાવવો જોઈએ. મને શરદી અને તાવ છે તો આઈ હેડ બેટર ટેસ્ટ માય કોરોના રિપોર્ટ. એટલે વાક્યમાં કર્તા તરીકે આઈ છે, એના પછી આપણે ગંભીર બાબત હોવાથી હેડ બેટરનો ઉપયોગ કર્યો. અહીંયા શુડ પણ લખાય ને ઓટ ટુ પણ લખાય, પણ વાક્ય ગંભીર છે એટલા માટે આપણે એને હેડ બેટર લીધું. બરાબર. એના પછી સીધું વાક્યનું V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ ટેસ્ટ. અહીંયા ટેસ્ટિંગ કે ટેસ્ટેડ નહીં આવે, સીધું ટેસ્ટ જ મૂકવાનું. બરાબર. ત્યારબાદ માય કોરોના રિપોર્ટ. ઓકે. હવે બીજું વાક્ય સમજીએ. ઇફ મનન વોન્ટ્સ ટુ ગો ટુ કેનેડા, હી
ખાલી જગ્યા. હવે અહીંયા વાક્યમાં આપી દીધું છે તમને કે શુડનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. તો સૌપ્રથમ તો આપણે વાક્ય સમજીએ. ઇફ એટલે જો, મનન વોન્ટ્સ એટલે ઈચ્છા, ટુ ગો એટલે જવું, ટુ કેનેડા એ દેશ છે, દેશનું નામ છે. તો આનું ગુજરાતી શું થશે કે ઇફ મનન વોન્ટ્સ ટુ ગો ટુ કેનેડા હી ખાલી જગ્યા. એટલે કે જો મનનને કેનેડા જવું હોય તો એણે શું કરવું જોઈએ? તો આપણે હીથી વાક્ય બનાવવાની શરૂઆત કરવાની. હંમેશા વાક્યની શરૂઆત કર્તાથી થાય, બરાબર છે? એટલે અહીંયા કર્તા કોણ છે? હી. અહીંયા શુડ આપણને કયું છે બ્રેકેટમાં, સૂચનામાં, એટલે આપણે અહીંયા શુડ મૂકી દીધું. હવે આપણે સમજવાનું કે મનનને કેનેડા જવાનું છે, એને જવાની ઈચ્છા છે, તો એણે શું કરવું જોઈએ? તો તમને ખબર છે કેનેડા જવા માટે IELTSના ક્લાસ કરવા જોઈએ. તો આપણે અહીંયા જોઈન લખીશું. જોઈન એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલે એને જોડાવવું જોઈએ, IELTSના ક્લાસીસમાં જોડાવવું જોઈએ, બરાબર? તો હી શુડ જોઈન IELTS ક્લાસીસ. કર્તા પ્લસ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે જોઈન, બરાબર? ત્રીજું વાક્ય છે ચિરાગ ઇઝ ડલ હી ડેશ. હવે અહીંયા બ્રેકેટમાં O2 આપેલું છે, તો આનું ગુજરાતી કઈ રીતે થાય? ચિરાગ ઇઝ ડલ એટલે કે ચિરાગ નબળો છે, સાવ વીક છે. હવે નબળો હોય વ્યક્તિ તો એણે શું કરવું જોઈએ? વધારે મહેનત કરવી જોઈએ ને. કોઈ પણ કાર્યમાં એ નબળો હોય તો એને એ કાર્યમાં સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવી જોઈએ. તો અહીંયા વાક્યમાં આપણે ક્યાંથી શરૂઆત કરીશું? હીથી, એટલે એ કરતા. અહીંયા O2 આપેલું જ છે એટલે O2 મૂકી દેવાનું. પછી સમજવાનું કે એ નબળો છે તો એને વર્ક એટલે કે કાર્ય, મહેનત કરવી જોઈએ. તો અહીંયા આપણે લખીશું વર્ક. અહીંયા વર્કડ નહીં આવે અને વર્કિંગ પણ નહીં આવે. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે વર્ક, એ જ આવશે. પછી અન્ય શબ્દ તરીકે આપણે હાર્ડ છે, બરાબર? એટલે વાક્ય આ રીતે બનશે. ચિરાગ ઇઝ ડલ હી ઓટ ટુ વર્ક હાર્ડ. એટલે એનું ગુજરાતી આ રીતે થાય કે ચિરાગ નબળો છે તો તેણે વધારે મહેનત કરવી જોઈએ, બરાબર? ચોથું વાક્ય મિસ્ટર ડુબે ઇઝ ડ્રાઇવિંગ વેરી ફાસ્ટ હી હેડ ડેશ. અહીંયા તમને આપી દીધું છે હેડ બેટરથી વાક્ય બનાવો. તો સૌપ્રથમ તો આપણે આ વાક્યને સમજવું પડે કે મિસ્ટર ડુબે ઇઝ ડ્રાઇવિંગ વેરી ફાસ્ટ એટલે કે દુબેજી છે એ ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવે છે, કે જે પણ છે જે ડ્રાઈવ કરે છે. ડ્રાઇવિંગ એટલે ચલાવવું, ચલાવી રહ્યો છે, બરાબર? તો તમારે જ્યારે હેડ બેટરથી વાક્ય બનાવવું હોય એટલે સૌપ્રથમ આપણે કર્તા તરીકે હી અહીંયા આપેલું જ છે, અહીંયાથી જ વાક્ય લેવાનું, હીથી જ, બરાબર? હેડ બેટરનો ઉપયોગ કરવાનો એટલે હેડ બેટર. એના પછી સીધું જો હવે અહીંયા ડ્રાઇવિંગ છે, તમને ક્રિયાપદ આપી જ દીધું છે, પણ એ ING વાળું છે, ચલાવી રહ્યો છે, ચલાવી રહ્યા છે. તો આપણે ડ્રાઇવિંગ ક્યાંથી આવ્યું? એનું મૂળ રૂપ શું? ડ્રાઈવ, બરાબર? ડ્રાઈવ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. ડ્રાઈવ એટલે ચલાવવું અને ડ્રાઇવિંગ એટલે ચલાવી રહ્યા, બરાબર? તો વાક્ય આ રીતે બને. હી હેડ બેટર ડ્રાઈવ સ્લો. ફાસ્ટ ગાડી ચલાવી રહ્યા છે તો એમણે ધીમી ચલાવવી જોઈએ, બરાબર? આ એક ગંભીર બાબત છે એટલે અહીંયા હેડ બેટરનો ઉપયોગ આપેલો છે, બરાબર? પાંચમું વાક્ય છે ઇફ યુ આર વીક યુ ડેશ. હવે અહીંયા લખ્યું છે કે શુડનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. તમારે બોર્ડની એક્ઝામમાં પણ આટલી જ સૂચના હશે, શુડ અને ઓફરિંગ એડવાઇસ. એટલે તમારે સમજી જવાનું કે ઓફરિંગ એડવાઇસનું વાક્ય છે અને તમારે શુડથી વાક્ય બનાવવાનું છે. અને વાક્ય બનાવવાની શરૂઆત પણ તમારે જ્યાં અલ્પવિરામ હોય એના પછી તરત કરતા હશે જ ત્યાંથી જ કરવાની, બરાબર? કરતા આપેલો હશે. યુ શુડ ડુ યોગા, આ આનો આન્સર છે. તો આ કઈ રીતે આવ્યો? તો યુ તરીકે કરતા છે, બરાબર? પછી શુડ, અહીંયા શુડ લખેલું જ છે એટલે આપણે શુડ. હવે ડુ એટલે કરવું, ડુનો અર્થ થાય કરવું, એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો વાક્ય શું છે કે ઇફ યુ આર વીક, જો તમે નબળા છો તો યુ શુડ ડુ યોગા, તો તમારે યોગા કરવા જોઈએ. આ એક સલાહ છે કે તમે નબળા છો તો તમારે યોગા કરવા જોઈએ. એટલે યુ કરતા શુડ વાક્યમાં આપેલું જ છે ઉપયોગ કરવા માટે, બ્રેકેટમાં છે, અને ડુ એ ક્રિયાપદનું મૂળ રૂપ.
ઓકે, ત્યારબાદ યોગા એ અન્ય શબ્દ છે. હવે ફરીથી મોના વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ. વોન્ટ્સ એટલે જવું, સોરી, વોન્ટ્સ એટલે ઈચ્છા. મોના વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ, સો શી. એટલે કે મોનાને અંગ્રેજી ઇમ્પ્રૂવ કરવું હોય, ઇમ્પ્રૂવ એટલે સુધારવું, તો શી, તો એણે શું કરવું જોઈએ. અહીંયા પ્રશ્નાચિહ્ન નથી, પણ આપણે વાક્ય બનાવવાનું છે, બરાબર. એટલે અહીંયા આપણે પ્રશ્ન આપણી જાતને પૂછવાનો કે મોનાને, ગુજરાતી કર્યા બાદ, કે મોનાને જો ઇંગ્લિશ ઇમ્પ્રૂવ એટલે સુધારવું, મોનાને ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું હોય તો તેણે શું કરવું જોઈએ, બરાબર. અહીંયા લખેલું છે ought to થી વાક્ય બનાવો. શીથી આપણે વાક્યની શરૂઆત કરવાની. શી એટલે કરતા. હવે ought to, બરાબર છે, ought to લખ્યું. ત્યારબાદ મેં આગળ એક વાક્ય આવેલું હતું કે ઇંગ્લિશ તમારે જો ઇમ્પ્રૂવ કરવું હોય, શીખવું હોય, બરાબર, કેનેડા જવું હોય તો જોઈન કરવું પડે. એટલે આ જોઈન ક્રિયાપદનું મૂળ રૂપ છે, બરાબર. જોઈન એટલે જોડાવવું. તો અહીંયા પણ એ જ બનશે કે શી ought to join સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. એણે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવા જોઈએ તો તેનું ઇંગ્લિશ સુધરે, બરાબર. એટલે આ રીતે વાક્ય. નૈયા કાન્ટ સોલ્વ ધ સમ, સો શી. હવે અહીંયા બ્રેકેટમાં શુડ આપેલું જ છે, બરાબર. એટલે આપણે શુડથી વાક્ય બનાવવાનું. તો સૌપ્રથમ તો વાક્યનું ગુજરાતી આવું થાય કે નૈયા કાન્ટ સોલ્વ ધ સમ, એટલે કે નૈયા સમ સોલ્વ કરી શકતી નથી તો તેને શું કરવું જોઈએ. હવે જ્યારે એક વસ્તુ તમે ખાસ સમજી લો કે ઓફરિંગ એડવાઇસ આવે એટલે તમારે સલાહ તમે કઈ રીતે આપી શકો, તમે આ જગ્યાએ હોવ, તમારે સલાહ આપવાની હોય એ રીતે તમારે વાક્યને લેવાનું, બરાબર. એને સમજવાનો પ્રયત્ન કરવાનો કે નૈયા કાન્ટ સોલ્વ ધ સમ, કે નૈયા સમ સોલ્વ નથી કરી શકતી તો એણે શું કરવું જોઈએ. એના સમ સોલ્વ કરવા માટે એણે ક્યાં જવું જોઈએ, બરાબર. તો એણે ગણિતના ટીચર પાસે જવું જોઈએ ને. અંગ્રેજી ના આવડતું હોય તો અંગ્રેજીના શિક્ષક પાસે જવું જોઈએ. એવી રીતે ગણિત નથી આવડતું તો ગણિતના શિક્ષક જોડે જવું જોઈએ, બરાબર. તો વાક્ય આવી રીતે બનશે. સી એટલે કરતા, શુડ કોન્ટેક્ટ. હવે શુડ આપણે વાક્યમાં શુડથી જ બનાવવાનું છે, કૌંસમાં લખેલું એટલે શુડનો ઉપયોગ કર્યો. કોન્ટેક્ટ એટલે પાસે જવું, એમનો સંપર્ક કરવો. કોનો સંપર્ક કરવાનો, કોની પાસે જવાનું, તો મેથ્સ ટીચર, બરાબર. શી શુડ કોન્ટેક્ટ મેથ્સ ટીચર. તો આખું વાક્ય કઈ રીતે બને કે નૈયા કાન્ટ સોલ્વ ધ સમ, સો શી શુડ કોન્ટેક્ટ મેથ્સ ટીચર, બરાબર. 8મું વાક્ય, ઇટ્સ રેઇનિંગ સો યુ. હવે અહીંયા આપેલું છે હેડ બેટરથી વાક્ય બનાવો, બરાબર. તો યુથી આપણે શરૂઆત કરવાની. હવે ઇટ્સ રેઇનિંગ એટલે વરસાદ થઈ રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે. હવે વરસાદ વરસતો હોય તો આપણે ઘરમાં રહેવું જોઈએ, બરાબર. સ્વાભાવિક છે, બહાર ખૂબ જ વરસાદ આવતો હોય તો તમારે શું કરવું જોઈએ, ઘરે રહેવું જોઈએ. તો અહીંયા યુથી શરૂઆત, યુ કરતા છે. ત્યારબાદ હેડ બેટરથી વાક્ય કરવાનું છે. સ્ટે એટલે રહેવું. ક્યાં રહેવું, તો એટ હોમ. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે સ્ટે, બરાબર. એટલે વાક્ય કંઈક આ રીતે બનશે. ઇટ્સ રેઇનિંગ સો યુ હેડ બેટર સ્ટે એટ હોમ. બહાર ખૂબ જ વરસાદ આવી રહ્યો છે, બરાબર. વરસાદ વરસી રહ્યો છે તો તમારે ઘરે રહેવું જોઈએ. એટલે આ રીતે વાક્ય બને છે. હવે માનો કે તમને બ્રેકેટમાં શુડ પણ નથી આપ્યું, ought to પણ નથી આપ્યું, કે હેડ બેટર પણ નથી આપ્યું, ત્યારે વાક્ય કઈ રીતે બનાવવા તો આપણે એ પણ સમજીએ. તો ધ્યાન આપજો. ઇટ ઇઝ રેઇનિંગ આઉટસાઇડ, આઈ શુડ ખાલી જગ્યા, બરાબર. હવે અહીંયા શુડ આપી દીધું છે. શુડ ક્યાં આપ્યું છે, વાક્યમાં આપ્યું છે, અને બ્રેકેટ એટલે કે કૌંસમાં ગો આપ્યું છે. હવે આ ગો એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો વાક્ય આવી રીતે પણ પૂછાઈ શકે કે ઇટ ઇઝ રેઇનિંગ આઉટસાઇડ, આઈ શુડ ખાલી જગ્યા. એટલે કે શુડ, હેડ બેટર અથવા ought to વાક્યમાં આપી દીધું હોય અને કૌંસમાં તમને લખ્યું હોય ક્રિયાપદનું મૂળ રૂપ, તો એના આધારે તમારે વાક્ય બનાવવાનું. તો ચાલો સમજીએ વાક્ય કઈ રીતે બને. આમાં કશું જ નથી કરવાનું. આઈ શુડ એટલે આ જે લખેલું છે એ રીતે જ લખવાનું. આઈ શુડ, આઈ એટલે તમારો કર્તા છે, શુડનું શુડ, બરાબર છે. હવે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું જ છે
એટલે સૂળ પછી તરત તમારે ક્રિયાપદનું કોઈ પણ રૂપ હોય એ મૂકી દેવાનું, મતલબ કૌંસમાં જે પણ આપેલું હોય એ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું, જે પણ શબ્દ હોય. તો આપણે વાક્ય પહેલાં સમજવાનું. ઇટ ઇઝ રેનિંગ આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહાર, બરાબર, બહારની સાઈડ. ઇટ ઇઝ રેનિંગ કે બહાર ખૂબ વરસાદ વરસી રહ્યો છે, તો મારે ઘરે જવું જોઈએ, બરાબર. તો આ વાક્યનું શું થાય કે ભાઈ આઈ શુડ ગો હોમ ફાસ્ટ, મારે જલ્દીથી ઘરે જવું જોઈએ. તો આ વાક્ય આ રીતે બનશે. ઇટ ઇઝ રેનિંગ આઉટસાઇડ, આઈ શુડ ગો હોમ ફાસ્ટ. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું આપણે, બરાબર. એવી જ રીતે બીજું એનું એક્ઝામ્પલ છે. ટુ વિન ધ બેટલ અગેન્સ્ટ કોરોના વાયરસ વી ઓટ ટુ. હવે કોરોના વાયરસના વિરુદ્ધમાં, બેટલ એટલે જંગ, બરાબર, યુદ્ધ. તમારે જો કોરોના વાયરસના અગેન્સ્ટમાં એટલે કે એના વિરુદ્ધમાં યુદ્ધ જીતવું હોય તો શું કરવું જોઈએ? હવે જો અહીંયા પણ એ રીતનું જ છે. અહીંયા ઓટ ટુ વાક્યમાં આપેલું છે અને કાઉન્સમાં વિયર આપેલું છે. વિયર એટલે શું? વિયર એટલે પહેરવું, બરાબર. એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. વી એટલે કર્તા તરીકે એ જ. આ જ્યારે અહીંયા કોમા હોય ને, કોમા પછી વાક્યની શરૂઆત થતી હોય એટલે સીધો કર્તા ત્યાં જ હોય, બરાબર. એટલે વી તરીકે આપણો કર્તા છે. પછી આપણે ઓટ ટુ આપેલું જ છે એટલે ઓટ ટુ સીધું મૂકવાનું. હવે અહીંયા ઓટ ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવે જે તમને કાઉન્સમાં આપેલું છે, વિયર, બરાબર. હવે કદાચ અહીંયા વિયરિંગ અથવા વિયર્ડ, બરાબર, અથવા વોર. હવે કદાચ અહીંયા કાઉન્સમાં વિયર આપેલું છે એની જગ્યાએ વિયરિંગ આપેલું હોય, બરાબર, તો પણ તમારે વિયર જ લખવાનું, બરાબર. કારણ કે એ ક્રિયાપદનું આપણે મૂળ રૂપ મૂકવાનું છે. કદાચ અહીંયા આ રીતે ના પણ આપ્યું હોય, બરાબર, પણ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ V1 જ મૂકવાનું. તો વાક્ય આ રીતે બને. વી ઓટ ટુ વિયર અ માસ્ક. ટુ વિન ધ બેટલ અગેન્સ્ટ કોરોના વાયરસ વી ઓટ ટુ વિયર અ માસ્ક. એટલે કે કોરોના વાયરસના અગેન્સ્ટમાં, એના વિરુદ્ધમાં યુદ્ધ જીતવા માટે આપણે શું કરવું જોઈએ? માસ્ક. માસ્ક હી સુરક્ષા, એવું કહે છે ને, બરાબર. તો વી ઓટ ટુ વિયર માસ્ક. છેલ્લું એક્ઝામ્પલ. અંકુર ઇઝ ડ્રાઇવિંગ ધ કાર વેરી ફાસ્ટ, હી હેડ. હવે તમે એક વસ્તુ અહીંયા એ સમજજો કે હી હેડ આપ્યું, બરાબર. હવે આ હેડ આપ્યું એટલે તમને ખ્યાલ છે હેડ પછી બેટર આવે, એટલે તમારે વાક્ય અહીંથી શરૂઆત કરવાની, હી હેડ. પહેલાં તો ગુજરાતી આનું સમજવાનું કે અંકુર ઇઝ ડ્રાઇવિંગ ધ કાર વેરી ફાસ્ટ, એટલે કે અંકુર ડ્રાઇવિંગ એટલે ચલાવવું, કાર વેરી ફાસ્ટ ખૂબ જ ઝડપી, ખૂબ જ સ્પીડે એ કાર ચલાવે છે. તો એણે શું કરવું જોઈએ? હવે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રાઈવ મૂકેલું જ છે. ડ્રાઇવિંગ એ એનું ચાલુ વર્તમાન કાળ છે. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે, બરાબર. તો વાક્ય કઈ રીતે બને? હી એટલે કરતા, હેડ. હવે અહીંયા ખાલી હેડ આપેલું છે તો તમારે હેડ બેટર, આ એક શબ્દ ઓફરિંગ એડવાઇસમાં સાથે જ લખાય છે, બરાબર. આ ખાસ યાદ રાખજો. હેડ બેટર સાથે જ લખાય, એકલું હેડ ના આવે, બરાબર. અહીંયા ભલે ખાલી હેડ આપેલું પણ આપણે હેડ બેટર સાથે જ લખવું પડે. તો વાક્ય આ રીતે બને. હી હેડ બેટર ડ્રાઈવ સ્લો. આ ડ્રાઈવ ક્યાંથી આવ્યું? તો આ ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા આપેલું છે એ, બરાબર. સ્લો એટલે ધીમે. તો વાક્યનું આખું ગુજરાતી આ રીતે થાય. અંકુર ઇઝ ડ્રાઇવિંગ ધ કાર વેરી ફાસ્ટ, હી હેડ બેટર ડ્રાઈવ સ્લો. અંકુર ખૂબ જ ઝડપી, ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી રહ્યો છે, એણે કાર ધીમી ચલાવવી જોઈએ. હી હેડ બેટર ડ્રાઈવ સ્લો, બરાબર. આ એક તમે ગંભીર બાબત છે એટલે તમે સલાહ આપી, એટલે ગંભીરતા હોય ત્યાં હેડ બેટર આવે, બાકી સામાન્ય સલાહ આપતા હોય ત્યારે શુડ કે ઓટ ટુ આવે, બરાબર. તો આ રીતે વાક્ય બનતા હોય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું કે કદાચ કાઉન્ટ્સમાં તમને હેડ બેટર, શુડ અથવા ઓટ ટુ ના આપેલું હોય તો તમને ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હશે અથવા કોઈ પણ રૂપ આપેલું હોય, પણ તમારે એનો મૂળ રૂપમાં જ લખવાનું. એટલે તમારે ખાસ યાદ રાખવા જેવી જે બાબત છે તે કરતાં પછી શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર, પછી સીધું આપણે ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર. તો આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. હવે આજે હું તમને હોમવર્ક આપું છું. આ તમારી એક્સરસાઇઝ છે. 1 2 3 4 5 6 વાક્ય તમારે હોમવર્કમાં
લખવાના છે. બરાબર, તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ વાક્ય કઈ રીતે બનશે. બરાબર, શુડનું એક વાક્ય છે, એક ought to નું છે, એક had better છે. બરાબર, ત્યારબાદ 3 ક્રિયાપદના મૂળ રૂપ એના પરથી વાક્ય છે. એટલે આ તમારે 6 વાક્યનું હોમવર્ક કરવાનું છે. બરાબર, તો વિડીયોને ધ્યાનથી જોજો. 2-3 વાર, જેટલી વાર તમને જોવો હોય એટલી વાર જોઈ શકો છો. એના પરથી સમજવાનો પ્રયત્ન કરજો કે હેડ બેટર, શુડ અને ought to થી કેવા વાક્ય બનતા હોય છે. બરાબર, આ રીતના વાક્ય તમે પરીક્ષામાં પૂછાશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, જેટલા વાક્યને વધારે સમજશો, એટલું જ તમને આવડી જશે. બરાબર, તો આ ખાસ સૂત્ર યાદ રાખજો. કર્તા, શુડ, ought to અને હેડ બેટર, પછી આ ક્રિયાપદનું મૂળ રૂપ ગમે તે ING હોય, ED હોય, એ નહીં લગાવવાનું, મૂળ રૂપ જ મૂકવાનું. બરાબર, અસ્તુ.